ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ ચેતનની સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ વિષય સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં યુનિટ નંબર 10 એટલે કે વપરાશ કન્ઝમ્પશન વિશે ચર્ચા કરીશું. અહીં આપણે વપરાશના આપેલા અલગ અલગ સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ થિયરી ઓફ કન્ઝમ્પશન. અર્થશાસ્ત્રમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણને સમજાવે છે કે લોકો તેમની આવકનો કેટલો હિસ્સો વસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચે છે અને કેટલો હિસ્સો બચાવે છે. આ સિદ્ધાંતના મુખ્ય 4 અભિગમ છે, જેમાં સૌથી પહેલો અભિગમ છે નિરપેક્ષ આવકનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ એબ્સોલ્યુટ ઇન્કમ હાઇપોથેસિસ. આ સિદ્ધાંત જ્હોન મેનાર્ડ કેઇન્સે 1936માં આ સિદ્ધાંતને આપ્યો હતો, જેને નિરપેક્ષ આવકનો સિદ્ધાંત કહીએ છીએ આપણે. આ સિદ્ધાંતનો મુખ્ય વિચાર એ છે કે વપરાશનો મુખ્ય આધાર વ્યક્તિની વર્તમાન ખર્ચવા પાત્ર આવક પર આધારિત છે. એટલે વ્યક્તિની જે કરંટ ડિસ્પોઝેબલ ઇન્કમ છે, વ્યક્તિની વપરાશનો આધાર એના પર રહેલો છે. એટલે જ્યારે આવક વધે છે ત્યારે વપરાશ પણ વધે છે, અને આવક ઘટે છે તો વપરાશ પણ ઘટે છે. પરંતુ અહીં બહુ નોંધવા જેવી વસ્તુ એ છે કે આવકના વધારા કરતાં વપરાશનો વધારો ઓછો હોય છે. એટલે જેટલી વ્યક્તિની આવક વધી એટલી જ એ વ્યક્તિનો વપરાશ વધતો નથી, કારણ કે આવક વધવાની સાથે વ્યક્તિની સરેરાશ વપરાશ વૃત્તિ પણ ઘટતી જાય છે, જેને એવરેજ પ્રોપન્સિટી ટુ કન્ઝમ્પશન કહીએ છીએ. એ ઘટતું જાય છે. એટલે જેમ જેમ આવક વધે છે એટલા જ પ્રમાણમાં વપરાશ વધતી નથી. કેમ? એનું કારણ કે વ્યક્તિની વપરાશ વૃત્તિ ઘટતી જાય છે. કેમ ઘટતી જાય છે? કારણ કે વ્યક્તિ કંઈક અહીં બચાવે છે. બીજો સિદ્ધાંત છે સાપેક્ષ આવકનો સિદ્ધાંત. ઇંગ્લિશમાં આપણે એને કહીશું રિલેટિવ ઇન્કમ હાઇપોથેસિસ. આ સિદ્ધાંત જેમ્સ ડ્યુઝનબરી નામના અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને એ પ્રદર્શન અસરના મુદ્દા સાથે સમજાવે છે, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ્સ. જેમ્સ ડ્યુઝનબરી કહી રહ્યા છે કે લોકો તેમના વપરાશ માત્ર પોતાની આવક પર જ નહીં, એટલે વ્યક્તિની વપરાશનો આધાર માત્ર આવક પર નથી, પરંતુ તેમના પડોશીઓ અથવા તો સમાજના ઉચ્ચ વર્ગના લોકોના વપરાશને જોઈને નક્કી થાય છે. વ્યક્તિ જે પણ વપરાશ કરે છે એ વપરાશ કરવા પાછળ પ્રદર્શન અસર નોંધાયેલી છે. ઇંગ્લિશમાં જેને આપણે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ કહીએ છીએ, કે વ્યક્તિ પોતાના સરાઉન્ડિંગ, પોતાની આસપાસના લોકો, પોતાનું ફ્રેન્ડ સર્કલ કે સામાજિક વર્તુળ, એ બધાને પ્રેરાઈને, એ બધાને જોઈને વ્યક્તિ ખર્ચ કરવા પ્રેરાય છે. અને બીજો મુદ્દો એ સમજાવે છે રેચેટ ઇફેક્ટ. જ્યારે વ્યક્તિની આવક ઘટે છે ત્યારે તે પોતાનો વપરાશ તેટલી ઝડપથી ઘટાડી શકતો નથી, કારણ કે તે ઉચ્ચ જીવન ધોરણનો આદિ બની ગયો હોય છે. એટલે એમ કહેવાય છે ને કે વ્યક્તિ જો સેટલ હોય ફાઇનાન્શિયલી, આર્થિક રીતે, તો વ્યક્તિ એક જીવન ધોરણ જીવવા માટે ટેવાયેલો હોય છે. હવે એની પાસે આવક ઘટી ગઈ, અથવા તો પહેલાંની સરખામણીમાં હવે એટલી આવક પ્રાપ્ત થતી નથી, તો પણ વ્યક્તિ પોતાનો ખર્ચ ઘટાડી શકતો નથી, કારણ કે એક જીવન ધોરણ ઉચ્ચ સ્તરનું બની ગયું હોય છે. હવે વ્યક્તિ એનાથી ટેવાયેલો છે, એટલે વ્યક્તિ એ પોતાની આદતને નીચે સ્તર પર નથી લઈ શકતો, એટલે એનાથી દૂર નથી રહી શકતો, કારણ કે એને પોતાનું ઉચ્ચ જીવન ધોરણ પ્રાપ્ત કરેલું છે. એટલે આવક ઘટે તો પણ વ્યક્તિનું જીવન ધોરણ બદલાતું નથી, એવું જેમ્સ ડ્યુઝનબરી આપણને સમજાવી રહ્યા છે. તો એમણે 2 મુદ્દાઓને એડ કર્યા છે, જેમાં છે પ્રદર્શન અસર એટલે કે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ, અને બીજી છે રેચેટ ઇફેક્ટ. ત્રીજો સિદ્ધાંત આવે છે કાયમી આવકનો સિદ્ધાંત, એટલે કે પરમનન્ટ ઇન્કમ હાઇપોથેસિસ. આ સિદ્ધાંત મિલ્ટન ફ્રીડમેન નામના અર્થશાસ્ત્રી આપ્યો હતો 19
1957માં એમણે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ સિદ્ધાંતનો મુખ્ય વિચાર એ છે કે લોકો તેમનો વપરાશ વર્તમાન આવકને બદલે તેમની લાંબા ગાળાની અપેક્ષિત આવક, એટલે કે જે કાયમી આવક વ્યક્તિને મળી રહી છે લાંબા ગાળા સુધી, તેના આધારે નક્કી કરે છે. એટલે વ્યક્તિની આવકનો આધાર એના લાંબા ગાળાની આવક પર આધારિત છે. આપણે જેમ કે કહીએ કે વ્યક્તિને વધારાના બોનસ કે લોટરી જેવી કામચલાઉ આવકથી વપરાશમાં મોટો ફેરફાર થતો નથી, કારણ કે એ ટેમ્પરરી ઇન્કમ છે. કામચલાઉ આવક, એને ક્યાંક સ્ટોકમાં ફાયદો થઈ ગયો, શેરમાં ફાયદો થઈ ગયો, ડિવિડન્ડ મળી ગયું, બોનસ મળી ગયું, લોટરી લાગી ગઈ, એટલે આ બધી ટેમ્પરરી ઇન્કમ છે જે ગમે ત્યાંથી એને જનરેટ થઈ ગઈ, પરંતુ એના લીધે એનો વપરાશમાં ફેરફાર થતો નથી. મિલ્ટન ફ્રીડમેન કહી રહ્યા છે કે એની વપરાશમાં ફેરફાર થવાનું કારણ એની લાંબા ગાળાની કાયમી ઇન્કમ છે. માટે લોકો આ જે ટેમ્પરરી ઇન્કમમાં જે ચેન્જીસ થાય છે એમાં વ્યક્તિ બચત કરવાનું પસંદ કરે છે, પરંતુ ખર્ચ કરવા માટે વ્યક્તિ હંમેશા પોતાની લાંબા ગાળાની આવકને ધ્યાનમાં લે છે, એવું આપણને ફ્રીડમેન સમજાવી રહ્યા છે. ત્યારબાદ આવે છે જીવનચક્રનો સિદ્ધાંત, એટલે કે લાઈફ સાયકલ હાઇપોથિસિસ. આ સિદ્ધાંત ફ્રાન્કો મોડિગ્લાની દ્વારા આપવામાં આવ્યો હતો. આ સિદ્ધાંત આપણને એ સમજાવે છે કે વ્યક્તિ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન વપરાશને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે. એકચ્યુઅલી આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે એવું નથી કે આપણે જેવી આવક આવે છે એટલે આપણે બધું ખર્ચી કાઢીએ છીએ. આપણે એ તો સમજી ગયા કે અમુક હિસ્સો આપણે બચાવીએ છીએ, પરંતુ જે પણ આપણને આવક મળે એમાં આપણે વપરાશ પણ સ્થિર રાખીએ છીએ. કેવી રીતે કે ભાઈ આપણે કરિયાણા પાછળ આટલું લઈશું, બિલ આપણે આટલું બચાવવાનો ટ્રાય કરીશું, આપણે બહાર જવા ખાવા પીવા પાછળ આ રીતનો ખર્ચો કરીશું, મોજ-શોખ પાછળ આટલો ખર્ચ કરીશું. એટલે એ રીતે આપણે શું કરીએ છીએ, આપણે કેટેગરીઝ બનાવીએ છીએ જેમાં આપણે પ્રયત્ન કરીએ છીએ આપણા વપરાશને સ્થિર કરવાનો. એટલે કે આપણો ખર્ચો એની અંદર જ આવવો જોઈએ, એનાથી વધારે ના જવો જોઈએ. આ આપણે એક પ્રકારનું પ્લાનિંગ કરીએ છીએ. હવે ફ્રાન્કો મોડિગ્લાની સમજાવી રહ્યા છે કે એને અલગ અલગ સ્ટેજીસમાં આવે જુએ છે. તેઓ કહી રહ્યા છે કે યુવાનીમાં જનરલી વ્યક્તિ લોન લે છે, અને મધ્યમ વયમાં જ્યારે આવક વધુ હોય ત્યારે વ્યક્તિ બચત કરે છે, અને નિવૃત્તિ પછી તે પોતાની એ જ બચતનો ઉપયોગ કરીને પોતાનું સારું જીવન ધોરણ જાળવી રાખે છે. એટલે એમણે આપણને એ સમજાવ્યું કે જીવનના અલગ અલગ સ્ટેજીસમાં વ્યક્તિનું વપરાશ માટેનું અલગ અલગ બિહેવિયર હોય છે. હવે આપણે આ સિદ્ધાંતની થોડી ઓવરઓલ કમ્પેરિઝન્સ કરીએ, આપણે એની સરખામણી કરી જોઈએ, તુલના કરી જોઈએ, કારણ કે દરેક સિદ્ધાંત આપણને કંઈક અલગ અલગ કહી રહ્યા છે. જેમાં આપણે કહીએ કે નિરપેક્ષ આવકનો જે સિદ્ધાંત છે તેમાં મુખ્ય પરિબળ વર્તમાન આવક છે. એની વિશેષતા આપણે કહીએ કે જેમ આવક વધે તેમ બચત પણ વધે છે. પહેલો સિદ્ધાંત આપણને એ સમજાવે છે. બીજો સિદ્ધાંત સાપેક્ષ આવકનો સિદ્ધાંત. એ આપણને સમજાવે છે કે સામાજિક દરજ્જા મુજબ વ્યક્તિ હંમેશા ખર્ચ કરે છે. એટલે આ સિદ્ધાંતની વિશેષતામાં આપણે કહીએ કે વ્યક્તિ બીજાની નકલ કરવાની વૃત્તિ અહીં આપણને જોવા મળે છે. ત્યાર પછી આવે છે કાયમી આવકનો સિદ્ધાંત. અહીં વ્યક્તિ પોતાની અપેક્ષિત લાંબા ગાળાની આવકની વાત કરે છે કે એને લાંબા ગાળા સુધી જે આવક પ્રાપ્ત થશે એના આધારે વ્યક્તિ ખર્ચ કરે છે. એટલે અહીં વિશેષતા સિદ્ધાંતની આપણને એ જોવા મળે છે કે અસ્થાયી આવકની અસર ઓછી જોવા મળે છે. એટલે ટેમ્પરરી જે ઇન્કમ થાય એ આપણા વપરાશી ખર્ચ પર બહુ અસર કરતી નથી, પરંતુ આપણી લાંબા ગાળાની આવક અસર કરે છે. અને છેલ્લો સિદ્ધાંત આપણને બતાવે છે જીવનચક્ર. તો અહીં આખા જીવનની આવકની વાત થાય છે. આખા જીવન દરમિયાન આપણે જે અલગ અલગ સ્ટેજીસમાં કમાઈને બચાવીશું, ત્યારબાદ નિવૃત્તિમાં આપણે એ બચતનો ઉપયોગ કરીશું. આ સિદ્ધાંતમાં એનું મહત્ત્વ આપણને જોવા મળે છે. આમ આ સિદ્ધાંતો આપણને અલગ અલગ સમજૂતી આપે છે. અને આ સિદ્ધાંતનું મહત્ત્વ શું છે? આ સિદ્ધાંતો સરકારને અર્થતંત્રમાં કરવેરા અંગે કોઈ નીતિ બનાવવાની હોય કે નાણાકીય નીતિઓ ઘડવાની હોય, એના માટે આ ખૂબ જ મદદરૂપ બને છે. તો અહીં આપણે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતની ચર્ચા કરી છે. થેન્ક યુ. स्वाध्यायः परः